બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે વડગામ પોલીસ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ફોર્ચ્યુનર ગાડીમાંથી કુલ રૂપિયા 11,86,876નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે દારૂ ભરેલી ગાડીનો ચાલક પોલીસને ટક્કર મારી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એલસીબી સ્ટાફ વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અંધારિયા બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. મોટા સડા તરફથી રોંગ સાઈડમાં અંધારિયા તરફ આવી રહેલી ફોર્ચ્યુનર ગાડીને રોકવાનો પ્રયાસ કરતા તેના ચાલકે પોલીસના ખાનગી વાહનને ટક્કર મારી હતી. ત્યારબાદ તે અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1607 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹3,86,876 આંકવામાં આવી છે. દારૂ અને ફોર્ચ્યુન ગાડી સહિત કુલ ₹11,86,876નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે વડગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર થયેલા ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.